ગીર ગઢડા ગામે બ્રહ્મ સમાજની વાડીમાં ઉના દલિત અત્યાચારના 8 વર્ષ તથા દલિત સમાજનું મહાસંમેલન યોજાયું. ગીર ગઢડા તેમજ ઉના તાલુકા તથા કોડીનાર તાલુકાના દલિતો સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. વડગામડા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના અધ્યક્ષ સ્થાને અને દલિત સમાજ ઉપર અત્યાચાર થવા બાબતે સરકારને આડા હાથ લેતા તેજાબી ભાષામાં દલિતો ઉપર અત્યાચાર બાબતે ગીર ગઢડા ગામે તારીખ 11/7/24ના રોજ 1 વાગ્યે જાહેર સભાનું આયોજન કરેલું હતું. તેમાં દલિત ધારાસભ્યએ ગીર ગઢડા આવી પોલીસ સ્ટેશનની બાજુમાં આંબેડકર બાબાની પ્રતિમાને હાથોરા કરી જય ભીમના નારા લગાવી મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો જૂનાગઢના રાજુભાઈ સોલંકી, રાવણભાઈ પરમાર તેમજ નામી અનામી આગેવાનો દૂર દૂરથી પધારેલા આગેવાનો જિગ્નેશ મેવાણી સાહેબ સાથે એક મંચમાં બેસી દલિત સમાજ અત્રે પધારેલ મેદનીને સંબોધતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના તેજાબી ભાષામાં દલિતો ઉપર ઉના, જુનાગઢ, સોનગઢ જેવા અનેક શહેરોમાં દલિતો ઉપર અત્યાચાર થાય છે તેમજ સરકારમાં બેઠેલા જ રાજકીય નેતાઓની અધિકારીઓ ઉપર દબાણ કરી દલિતો ઉપર થયેલ અત્યાચાર કેસો રફે દફે કરી અભેરાઈ ચડાવી દીધા છે. આજે ઉના દલિત કાંડમાં 8 વર્ષે થવા છતાં આજ દિન સુધી કોઈ કેસનો નિકાલ આવેલ નથી તેમજ નિર્દોષ લોકો 8 વર્ષથી જેલમાં હોવાથી આવતા દિવસોમાં દલિતોમાં એકતા નહીં આવે તો દલિતોને કાયમી માટે પીસાવવું પડશે. આવતા દિવસોમાં તારીખ 31/7/24ના રોજ ઉનાથી દલિતોની પદયાત્રા ગાંધીનગર 15મી ઓગસ્ટના દિવસે ગાંધીનગર સચિવાલયમાં જય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ આગેવાન પત્ર આપી પછી આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. ગીર ગઢડાથી કાર્યક્રમ પતાવી ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર જિગ્નેશભાઈ મેવાણી દ્વારા આવેદનપત્ર આપેલ. રિપોર્ટર દોસ્ત મોહમ્મદ હડમદિયા. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક પત્રકારો, રિપોર્ટર અને સર્વ સમાજના અગ્રણીઓનું એક સુરે કહેવું છે કે હમણાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ, દુકાનો, હોટલોને ઊની આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે. લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, રેકોર્ડીઓવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમના ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે. જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો બીરુ બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો. તમારામાં પાણી હોય, તમે સવાશેર સૂટ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેદાર લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો. આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલિશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે અને એમના ચિરંજીવી એ 1-1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે. એની પણ હું એસીબીમાં કમ્પ્લેન કરવાનો છું. એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો, બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી નાખીશું.